ઓ રામા, ઉઠો ઉઠો જીગર, સવાર પડી ગઈ. ઉઠો નકા હમણાં બધાય આપણા મિત્રો વચ્ચે તમારી બેઇજ્જતી કરી નાખીશ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો છે ને આજના વિડીયોમાં હું તમને મારી દિનચર્યા કહેવાની છું. જો અત્યારે કેટલા વાગ્યા છે? સવારના 5:30 વાગ્યા છે. હા, એક તો જીગર રાતે લાઈટ ચાલુ રાખીને હું આખી રાત ચાલુ રહી, મારી તો નીંદરે પૂરી ન થઈ. અને છે ને હું તમને કહું, અત્યારે 5:30 વાગ્યા છે ને, મારે સૌથી પહેલું કામ ઉઠતા હોય જીગરને ઉઠાડવાનું હોય. કેમ થયા તમે ઉઠો છો? ઉઠો ને ટાણે. એ પણ રાડું તો ન પાડ. એક તો ઉઠતા હોય બકરાની વાર બે બે કરે જ રહી, જરીકે ન હોવા દે. હજી તમારે કેટલીક વાર હું છે ઘરના કામ નથી કરવા? જ્યાં સુધી તું ઉઠતા હોય પ્રાર્થના કરી લે, ત્યાં સુધી તો હોવા દેવાય ને. હા, એટલે તમે પ્રાર્થના કર્યા વગર ઉઠી જાવ કા? હું રોજ પ્રાર્થના કરું છું કે નહીં તને કહેવાની મારે છે જરૂર નથી. જો મિત્રો, જોયો ને, સવારમાં ઉઠતા હોય તો મારે છે ને જીગરને ઉઠાડવાનું કામ, અને જીગરને મારો દી બગાડવાનો. મારે ભેગે બાજ્યા વગર હાલે જ નહીં. ઉઠતા હોય કઈ કારણ ન હોય તો કારણ ગોતીને બાજવા માંડે. જોયો ને તમે સાક્ષી છો. હવે પ્રાર્થના કરવાના તારે કેટલા લેવા છે? એના પહેલા તો નીચે પગ મૂકવાની તો સો નહીં. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. વસુદેવ વસુતમ દેવમ, કંસ ચારુણ મર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગતગુરુ. તો નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. જુઓ, અમારો દિવસ આવી રીતે ચાલુ થાય છે. ઉઠતા વેત પ્રાર્થના કરીને ધરતી માતાને પગે લાગીને પછી ધરતી માતા ઉપર પગ દઈએ. અને હવે છે ને હું જીગર બે બાથરૂમ આટું બાજાબાજી કરશું, નાસું ધોશું, બ્રશ કરશું ને તૈયાર થાશું ને પછી જાશું બે કિચનમાં. મને યાદ છે સેજલ, આજ નાસ્તો તારે બનાવવાનો છે, આજ તારો વારો છે. જોયું ને, આમ જ હોય અમાર તો. આજે છે ને મારે નાસ્તો બનાવવાનો છે ને જીગરને ઠામડા ધોવાનો છે. મમ્મીજી ઘરે છે નહીં, નકર તો મમ્મીજી આટું ચાય પેલી બનાવવાની હોય. એકચ્યુઅલી છે ને મમ્મીજી એની બેનના ઘરે ગયા છે. મેં તમને કાલ કીધું તો યાદ છે ને? હા, નહીતર છે ને અમે બ્રશ ચાય પાણી કરીને એના પહેલા અમાર મમ્મીજીને ચાય કરી દેવી પડે. એક ઉઠતા હોય મમ્મીજીને ચાય કરી દઈએ, બાકી મમ્મીજી ચાય પી લે ને એટલે એના પાસે ઘરનું કામ કરાવી. શું ઉંમર ઘણી થાય ને એટલે થોડીક શરીરને હરફર રાખવી જોઈએ, નકર છે ને શરીરમાં રોગ આવી જાય. આમ તો હરફર હોય ને તે શરીરે સારું રહે. એમને એક્સરસાઇઝ તો કરે નહીં એટલે આ ઘરનું કામ હોય ને તો સારું, એટલે જ હું કરાવું. નકર મારે શું કરાવવાની જરૂર કા? હા, તો અહીંયા હાલો ઉઠશો મહારાણી, કેટલા લેશો? નકર આજે છે ને બેયને કામે જવાનું મોડું થશે. તાર દવાખાને જવાનું ને મારે જવાનું મીઠાઈની દુકાને. રસગુલ્લા ખાઈને રસગુલ્લા જેવા થઈ ગયા છો. ઉઠો હવે હાલો. હે ધરતી માં, જીગર આજ છે ને હું તમારી ભેગી બાજવાના મૂડમાં નથી, એટલે તમે જ પહેલા જાઓ બાથરૂમ તમારે જે કરવું હોય કરી આવો. હું તો હું બારે બ્રશ ને જીભી કરી લઉં છું, એટલે તમે નતા આવો. પાછા હું બેઠા ઊંઘતા નહીં. ઝપાટે જાઓ ને ઝપાટે આવજો. હું રાહ નહીં જાઉં, પછી બાથરૂમ બપડાઈશ કેતા નહીં. તે કીધું હોય તે કરવું જ જોશે ને. જાઉં સૂર્યો. તો મિત્રો, જીગર હવે જાય છે નાવા. હું બ્રશ કરીશ, જીભી કરીશ ને પછી તૈયાર થાઈશ. જો તો અત્યારે તો બે અમે નાઈટ ડ્રેસમાં રખડીશ રે. હમણાં એવો અસલ ને તૈયાર થઈ જાશું, નવા લુગડા પહેરીને તૈયાર થઈ જાશું, પછી જાશું કિચનમાં નાસ્તો બનાવવા. તો પછી આપણે મળીએ કિચનમાં. હું છે ને તમને એ કહીશ કે આજ મેં નાસ્તામાં શું બનાવ્યું. હો, તો હું દિશે ને હું બ્રશ ને જીભી કરી લઉં. તમે મને કહેજો આજ બ્રશ કર્યો છે ને, કમેન્ટમાં જરાક કહેજો. અને ન કરતો હોય ને તો કરતા જાઓ, હળી જશે તમારા દોત ને જીભ. ના, મને વિશ્વાસ જ છે તમે તો કરતા જ હશો. શું કેવું શીતલબેન? જય શ્રી કૃષ્ણ. હવે તમે કેમ મારું થોબડું જોઈને ભાવ જાવ ને નાવા? હું કઈ નવું બહુ બોજું છું કે આ સેજલ ગોંડી બોંડી નથી થઈ ગઈ ને, કેમ એકલી વાતો કરે છે. આ કેવડો બધો સામે ટેબલ ઉપર કેમેરો ફિટ કરેલ છે, તમને દેખાતો નથી? હું છે ને મારા ઓડિયન્સ મિત્રો ભેગે વાતો કરું છું. શીતલબેન, ધર્મિષ્ઠાબેન ને મારે કેટલા યુટ્યુબ ના મિત્રો છે, અમે કીધવાના મળ્યા નથી. ભલે અમે મળ્યા ન હોય પણ અમારે વાતો રોજ થાય. અમે તો છે ને યુટ્યુબ ના વિડીયોમાં કમેન્ટ કરીને વાતો કરી. કેટલા બધા દિવસથી મને એમ થાય છે કે મારે છે ને એને ભેગે રૂબરૂ થવું છે. તો મેં આજ વિચારી લીધું કે છે ને આજે છે ને મારે અહીંયાની ભેગે મારું ડેલી રૂટીન શેર કરવો છે. એટલે છે ને નાઈને આવો ને ત્યારે અહીંયા આવીને લુગડા ન બદલાવતા, પાછા અંદર જ પહેરીને આવજો. કે પોતી કુવારીને ધોળ્યા આવશે પાછા. અને નાઈને પછી તમારા કપડા છે ને મને કીધા વગર વોશિંગ મશીનમાં નાખી દેજો. એ ભલે લ્યો હવે જાઓ, મારું મોઢું ન જુઓ ને હું તમારું મોઢું ન જોઉં. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. ભલે હો, જય શ્રી કૃષ્ણ તમને. ઓહો, આ તો આવી હતી ને ચાઇના એક્સપ્રેસ ન કહેવાય, કેદારનાથ એક્સપ્રેસ કહેવાય. અરે છે ને એકવાર ત્યાં જાઉં છે શંકર ભગવાનના ચરણોમાં શીશ નમાવા. બસ મારે નથી સાંભળવું. તાર તો છે ને સપના ખૂટવાના નથી. કાલ કે અહીંયા જાઉં, આજ કે અહીંયા જાઉં, કાલ અહીંયા કે અહીંયા જાઉં. માર તો છે ને જીગર આખી દુનિયા ફરવી છે. એટલે જેટલા દિવસ મારી જિંદગીમાં ઉગશે ને હું કહીશ જ કે મારે અહીંયા જાઉં છે ને પાછી જાય છે ખરી. હા, તો અહીંયા ભલે લે, અત્યારે તો બ્રશ કરવા જા. મેં જા રહી હું. જીગર શું છે? मैं जा रही हूँ दूर, तुम आवाज दोगे क्या? ना નથી દેવો, જા. જેમ હાલતી હોય ને એમ જ હાલતી થઈ જા. તેરા નામ ધોખા રખ દૂં, નારાજ હોગે ક્યા? ધોકો રાખ કે પછી ધોકો રાખ, તારે જે રાખવું એ રાખ. મેં તે કઈ બાકી રાખ્યો નથી નામ રાખવામાં. તો છે ને મને કઈ ખોટો બોટો લાગવાનું નથી, હું કઈ નારાજ બારાજ થવાનું નથી. એટલે તાર જે કરવો એ કર. હવારમાં શું મૂડ બગાડતા હશો? ક્યારેક તો એમ થાય ને કે પત્ની ભેગા બે પ્રેમ ભરી વાતો કરી. હું એમ કહું કે મેં જા રહી હું દૂર, તુમ નારાજ હોગી ક્યા? તાર કહે ને નહીં એમ કહેવાય ને.
કીધા વાળા ઘણા કહેતા હશે, માર નથી કેવું સેજલ. તો હું એ તને કહું કે બધા એની ઘરવાળીઓ કેવી હવારમાં ઉઠતા હોય પૂછા કરે તમે શું ખાશો, તમારા માટે શું બનાવી દઉં, આ તો આ કરી નાખજો ઉ કરી નાખજો. તો તું જરીક હંધાઈની પત્ની જેવી જરીક પ્રેમાળ બન, તો હું એ પ્રેમાળ બનું. ના ના આપણે કઈ જરૂર નથી હો, જેવા છે ને એવા જ બરોબર છે. સાના માના કામ કરો હશે ને મારી રીતે ગાઈ લઈશ. સર પે તેરે બહેતી ગંગા નામ તેરા મહાદેવા. તો મિત્રો જેમ તમે જોઈ શકો છો કે હું ને જીગર બે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અમે નાસ્તો બનાવી લીધો છે, હવે નાસ્તાના ટેબલ ઉપર બેઠા છીએ. આજે નાસ્તો બનાવવાનો વારો મારો હતો એટલે મેં નાસ્તો બનાવ્યો, જીગરે કર્યા ઝાડુ ફટા. બાકી રૂમ બૂમ ચમકે છે ને, કે કચરો દેખાતો હોય તો કેજો, જીગર પાસે બીજી વાર ફટો મરાવી લઉં. બાકી જો નાસ્તાની વાત કરું ને તો મેં નાસ્તામાં વધારે તો ફ્રૂટ રાખ્યો છે, ચાય બનાવી છે, જીગર પાસે ચાયનો કપ પડ્યો છે. પીવે તો પી લેજો જીગર, મારી રાહ ન જોજો, મારે તમારા મિત્રોને અપડેટ કરવા પડશે. જ્યારનો મેં કેમેરો ચાલુ રાખ્યો છે ને ત્યારના આવા યંત્રની જેમ બેઠા છે. જુઓ કાંઈ બોલે ને કે ચાલે, નકર તો જે મારા ભેગે બાજવા માંડે ને અત્યારે ચૂપ છે, કા પોલ ખુલી જાય એટલે. તો હશે ને મિત્રો હવેની વાતો નાસ્તો કરતા કરતા કરું હો, નકર છે ને મારે દુકાને ને દવાખાને જવાનું મોડું થશે. લે લો નાસ્તો કરવા માંડો જીગર, કાંઈ તમારી પોલ નહીં ખુલ્લું હો ને. આમ તમારી ઉપાધિ ન કરતા, ખાલી 5000 રૂપિયા આપજો, તમારી પોલ નહીં ખોલો. તમે શરમ ના આવી તારા ઘરવાળા પાસે રિશ્વત લ્યો હો. શરમ સરકારની ને લાજ દરબારની, કાઢે કોણ? તમારી સામે જ પડે છે ચાયનો કપ, ચાય પીવી હોય તો પીજો. હું તો કઈ ચાય પીતી નથી, ચાય બાય એવું ન પીવાય. મને છે ને ઓલી ફ્રૂટની થારી ઓરી કરો. હું બાકી જબરી હો સેજલ. હા જબરી છે ની. જઈએ છે ને મારો નાસ્તો બનાવવાનો વારો હોય ને તો અહીંયા કહેશે મારે તો આ નાસ્તામાં ખાવ, મારે તો હું ખાવ. પોતાનો વારો હોય ત્યારે ફ્રૂટની થારી ભરી આવે એટલે કાંઈ કામ. હા તો તમારે કહેવાય ને કે મારે આ ખાવ, હું કોઈ દી બનાવીને ના પાડું છું. હવે આજનો દિવસ નીકળી ગયો, આવતી ફેરા વાત તારી ખમતું. ખમલ જ જાઉં. લે લો નાસ્તો કરો. અને જીગર પછી તમે મને ડ્રોપ કરતા જાશો હોસ્પિટલ, કે મારે આજે બસ પકડવી પડશે? તું બસ જ પકડી લેજે ને, હું એમ પાયાના રસ્તેથી હાલું ને તમારે કેવડો ફેરો થાય છે. તો વહેલું ન કહેવાય. મેં તો તને કીધલ જ છે પાસ કઢાવી લે, પાસ કઢાવી લે, પણ તું કાઢતી નથી. તાર રોજ દવાખાને જાવ હોય પાસ કઢાવી લેવાય ને. અડધા મહિનાના પૈસામાં તો આખો મહિનો મુસાફરી કરીએ કે પાસ જ કઢાવી લે, હવરો પડે ને છે ને સીટે મળી જાય. હા તમારે ભટભટિયો શું કામ આવશે? એ તો 10 મિનિટ વહેલો નીકળવાનું ને તમારે મોડું થતું હોય તો. પણ રોજ તારા દવાખાનાનો ફેરો ફરવા જાય એમાં જેટલું પેટ્રોલ ભરી જાય એટલું તો ભાડું ન જોઈએ તારે. હા રે હા વાતોડા નથી થતો. મને મૂકવા જ નથી આલવું એમ કયો ને? ના નથી આલવું મૂકવા બસ. હા એ તો મને ખબર જ હતી, નકર તમારે લખણ જ નથી. હા હવે નાસ્તો કરી લે ને, કસે ને તારી બસ છૂટી જશે. જો ભાઈ હું તમને કહી દઉં છું, હજુ સુધી મેં પાસ કઢાવ્યો નથી અને મારો પાસ કઢાવવાનો વિચાર નથી. તમારે મને ડ્રોપ કરવી પડશે, નકર હું તમારી ગાડી લઈ જાઉં, તમે હાલે જાજો બસમાં, મને કઈ વાંધો નથી. પણ બસમાં હાલી જાય ને, બસમાં હાલી જાય તો શરમ આવે છે તને? શરમ તો મને કોઈ ની ના આવે. તમને કીધું જ છે મેં, શરમ સરકારની લાજ દરબારની. કાઢે કોણ? કાઢે વાળા કાઢતો હશે, હું તો નથી કાઢતી. બસ મને ઉતારે છે બસ સ્ટેશને, અને ત્યાંથી મારે હાલી હાલીને છેક 1 કિલોમીટર સુધી જવું પડે. એક તો રિક્ષા નહીં ઠકાણે ના હોય પાછા. એટલે જ તો કહું છું તમે જ છે ને બસમાં હાલે જતા જાઓ, મને તમારી ગાડી દઈ દો, તમે બસમાં હાલે જાજો. તમારે તો અમે હવરું જ થાય, ખાલી 5 મિનિટનો રસ્તો હોય બસ સ્ટેશનથી. તમે તો બસ સ્ટેશન ના ઉતર્યો તો રોડ ઉપર જાવે તમારી દુકાન. તો આ તો મને ગાડી વાનો કરશે લે ને. હા ગાડી વાનો કરું હું તો. તઈ મૂકવા હાલે ને તું તો હેરીએ ભારે ને સેજલ. હોય જ ને, હોય કેમ ની, ડાક્ટર છે, રોજ રોજ એના કાન સાફ કરતી હશે દવાખાને. હો તમારે સાફ કરાવવા આવે ને તો તમે હાલ્યા આવજો, 100 રૂપિયા લઈશ. તેદવાના કાન સાફ કરવાના 100 રૂપિયા હાલે છે. તેદવાના એટલે કેદવાના. સેજલ મેં તને એક વાત કીધી નથી છે ને, હું બોર્ડિંગમાં ભણતો ને તો અહીંયા મને કાન દુખતો, કાનમાં કુંડાળ મેલ ભરાઈ ગયા હતા કે શું થઈ ગયું હતું. તો અહીંયા છે ને શનિવારે એક ડાક્ટર આવતા સ્પેશિયલ, એની પાસે ગયો તો. ડાક્ટરે શું કર્યું ખબર છે? કાન સાફ કરી દીધો. કાનમાં કોઈક ઇન્જેક્શનથી દવા નાખી નીચે માંડે વાટકા મંધો મેલ આવતો લે. હા તો અહીંયા કાન એમ જ સાફ કરે ને દવાખાનામાં તો. અને આપણે અહીંયા કાંડી ઘુસાવીને, હરિયું ઘુસાવીને, બકલ ઘુસાવીને, હું ન ઘુસાવી. હાલો લે લે નાસ્તો કરીને કે મોડું થશે. પાછી તને મૂકવા હાલવું પડશે મારે આજે. ઈ મોટી ઉપાધિ છે. લે ટાણે લે. એક કેલા પાસ કરતો. કેલા તો પાસ કરો, શ્લોક કોણ બોલશે? ખાયા પહેલા ભગવાનને પ્રાર્થના કરવી પડે ને. ઈ કોઈ દી ભૂલાતો હશે તો બોલો. યજ્ઞશિષ્ટ સિન સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષે ભૂજતે તે ત્વગમ પાપા હે પંચત્યાત્મ કારણાત યત કરોસી યદસ્નાસી હજુહોસી દદાસ્યત યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણપાન સમાયુક્ત પંચાર્મિનમ ચતુર્વિધમ. ઓમ સહનોવતુ સહનો ભુવંતુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમ વસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આ તો તમને ત્રીજી ચોથી વાર જય શ્રી કૃષ્ણ કહું છું રીકા. પણ રામનું નામ લેવામાં હું ગણતરી કરવાની હોય, સાચી વાત કે નહીં? તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હવે છે ને તમે બધાય મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો કે તમારામાંથી સવારે ઉઠીને બપોરે જમ્યા પહેલા અને રાતે હુતા પહેલા કોણ કોણ ભગવાનને પ્રાર્થના કરીને સૂવે છે. હું તો ભાઈ કરું છું, અમારો તો ડેલીનો નિયમ છે. અમે તો પ્રાર્થના કરીને કરી જ 3 ટાઈમ પ્રાર્થના કરવાની, દિવસમાં એકવાર મંદિરે જવાનું. આ આપણો નિયમ. એકવાર ખાવાનું ચૂકાઈ જાય પણ આ નિયમ ન ચૂકાય હો વાલા. અને છે ને હું તમને એક વાત કહેવાનું હાવ ભૂલી ગઈ કે આજ છે ને હું મારા કપડાના રૂમમાં ગઈ હતી. મેં તમને દેખાડ્યો છે, જોયો છે ને તમે મારો રૂમ? જો તમને યાદ નહીં હોય તો હું તમને પછી ક્યારેક દેખાડી દઈશ. આજે છે ને દવાખાનેથી આવીશ ને પછી લુગડા બદલાવા જઈશ ને ત્યાં દેખાડીશ. આજે મારો વિચાર હતો કે મારે છે ને આજે બહુ મસ્ત કપડાં પહેરવા છે, પાટલું ને શર્ટ પહેરવા છે. પણ છે ને કેટલું મેં ગોત્યું, જોયું, કપડાં ગમે ખરા, પણ પહેરીને પછી મજા ના આવી કે પછી મેં મારા ઈને જૂના લુગડા પહેરી લીધા. કેવા કા અસલ કમ્ફર્ટેબલ.
જૂનું ખરું સોનું કા હી હી. હવે તારે વાત જ કરવાની છે કે નાસ્તો કરવાનો છે? તમે ટાણે ટાણે નાસ્તો કરીને ઠામડા ધોતા થાઓ. હમણાં ફટાફટ નાસ્તો કરીને તમે ઠામડા દેજો મારા. એમ નહીં કે તને ડ્રોપ કરવા આલું હું તો મને બે ઠામડા ધોરા મદદ કરે. હા ના મેં ના લેતા હો તમે. કોને કહો કે મદદ નહીં કરાવતી? હું તમારી મદદ નથી કરાવતી એને કા. સોરી હો મિત્રો, તમારા સામે જોઈને કહું છું પણ તમારે નથી કહેતી. 1 મિનિટ હો, એની સામે જોઈને જ કહું. કોને કહેશો એ મદદ નથી કરાવતી? તમારો મદદ નથી કરાવતી સાચું બોલો તો. આ કેમેરો સામે છે, મારા મિત્રો બધા સાક્ષી છે. એને ખબર જ છે હું તમને કેટલી મદદ કરાવું છું. જીગર તમે નાસ્તો કરીને હંજેરો કરી નાખો. મને યાદ આવ્યું કે મેં સેને કાલે ફ્રીજમાં વોટરમેલન રાખ્યું હતું. મારે તો વોટરમેલન ખાવું છે હો. તમારે ખાવું છે તો તમારા હાટુએ કાપું. ના બાપા ના, ચાય ને કારેંગાની ક્યાં હાલે? ખાવું હોય ને એને તો હંધે હાલે. જીગર તમારે ખાવું છે એ કયો. ના મારે નથી ખાવું. તારે ખાવું હોય તો ખાઈ આવ જા. હું તો આખું કારેંગું ખાઈ જઈશ. આ તો ખાઈ જાને પણ ક્યાં ના હતી. હું બીજું લઈ આવીશ. હું શું કહું છું જીગર ખબર છે, હવારમાં વેલા માર્કેટમાં જતા હોય તો કેવા સસ્તા હવરા ભાવે કારેંગા મળી જાય. 15-20 કિલો લઈ આવજો. ખાસો રે ઉનાળામાં કેવો અસલ ટાટા ટાટા ખાવાની મજા આવે. 15-20 કિલો બધા શું કરવા? તારા મિત્રોને મોકલાવો છે? ત્યાં કેવો અસલ આઈડિયા આપ્યો જીગર તમે તો. એક કામ કરજો, 15-20 કિલો નહીં, તમે છે ને 30 કિલો જ લેતા આવજો. મારા મિત્રોને પાર્સલ કરાવવો છે. તો હવે તારા મિત્રોને જ પૂછી લે ક્યાં હવરા પડે એટલે લેતો આવ. 20 કિલો 30 કિલો ની 50 કિલો લેતો આવ. વાત બરોબર તમારી. જો મિત્રો સાંભળ્યો શું કહેશે જીગર? તમે સાંભળ્યો તો જરીક કહેજો તો તમારે તે કારેંગા શું ભાવ મળે છે? કલેંગર ઓલા મટ્ટા બધા લાલ લાલ કેવી મજા આવે ખાવાની. આહાહા મને તો બહુ ભાવે હો. તમારામાંથી કોને કોને કલેંગર ભાવે? કોને કોને પાર્સલ કરાવું જરીક કહેજો તો. જીગર લેતા આવે એટલે કરાવી દઉં 3-3 4-4 કિલો પાર્સલ. હી જા હવે ખાઈ લે, મોડું થાશે નકર તું મોડું કરાવીશ પાછી. જીગર તમે ઘરે પૂજા કરી મને સંભળાણો નહીં દે. તને ક્યાંય સંભળાય? તું તો નાતી તી રહી. તમારી રાહ જોઈ જોવે ને બે ભેગો થઈને જ આરતી ગાત. આજે છે ને હું ખાલી પ્રાર્થના કરીને ઉઠી આવ્યો તો આરતી કરવા રહ્યો નથી, જરીક મોડું થઈ ગયું તો ને એટલે. જોયું ને, એવું જરૂરી નહીં કે ભગવાનની આપણે પૂજા કરીને ત્યાં જ આરતી કરી. હવારમાં ઉઠતો હોય તો આરતી ચાલુ કરીને ભગવાનને યાદ કરી લે ને એમાં આવી જાય. કામ કરતા કરતા ભગવાનને યાદ કરીને એમાં કઈ ન હોય. ભગવાન તો એમાં માની લે, ભાવ જોવે. તમારા ઉપર તો કઈ રાખ્યા જેવું નથી. લ્યો ને, મને કીધું હોત તો હું ચાલુ કરી નાખત મારા ફોનમાં વિશ્વંભરી. અથવા તો મને કીધું હોત ને તો હું નાતી નાતી કહી દેત. હું તો હાલતા ચાલતા કામ કરતા ગાતી જઉં છું. લ્યો વયાદી તમારામાં દિવસમાં 2 વાર યાદ કરવાનું ભગવાનને, એ તમે હખેથી યાદ ન કરી શકો. અને છે ને મેં તમને કીધું ને કે આપણા શાસ્ત્ર મારે વાંચવા છે. જરીક આપણે એને એક એક કરીને ઓનલાઈન મંગાવ્યો. મારે છે ને ડિટેલમાં વાંચવા છે તો જ મંગાવી લે ને. મને કેમ કહેશે એમની તમે છે ને તમારા મીઠાઈના ઓર્ડર દેવા અમદાવાદે જાવ છો ને તો જરીક અમદાવાદ જાવ ને તો ત્યાંથી જ છે ને મારા ગીતા પ્રેસ ગોરખપુરમાંથી લેતા આવજો ને. ત્યાં હે ને હવરાય પડે ને ત્યાંની છે ને ટ્રસ્ટેડ બુક હોય. તો તમને ખબર જ છે કે આપણો ભારતીય જે ઐતિહાસિક વારસો હતો ને આપણા શાસ્ત્રોને ગ્રંથોને ધકાવી નાખ્યા તો ખબર છે ને ખીલજી. આ તો આપણે ભાગ્યશાળી હતા કે આપણા ઋષિમુનિ હંધુ યાદ રાખ્યો. મારે છે ને હંધુ ડિટેલમાં વાંચવું છે. અમૂલ્ય ખજાનો છે ને શાસ્ત્રોની અંદરનું જે જ્ઞાન મારે લૂંટી લેવું છે. હા તો અહીંયા લેતો આવીશ. બીજું શું? બીજું કાંઈ નહીં. હવે હું જાઉં છું કલેંગર ખાવા. જય શ્રી કૃષ્ણ. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો આરંકને યુગરવા નથી કોઈ યારો જન્માંદ છું જનની હું ગ્રહી બાળ તારો નાસુ સુણો ભગવતી શિશુના વિલાપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ના શાસ્ત્રના શ્રવણનું પયપાન કીધું ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.